આપનું નામ? હુસેનભાઈ સરવૈયા ઉર્ફે હુસેન ગફરભાઈ સરવૈયા. અત્યારે જે ટ્યુશન ચલાવવામાં આવે છે એ કઈ રીતે ચલાવવામાં આવે છે? અત્યારે જે ટ્યુશન ચલાવવામાં આવે છે એ ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન પરિવર્તન પ્રગતિ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવે છે અને ધોરણ 1 થી 9 જે અમારા સમાજના છોકરાઓ એજ્યુકેશન ટ્યુશન ક્લાસ માટે ફ્રીમાં હાવ ટ્યુશન ક્લાસ કરાવવામાં આવે છે અમારા ગ્રુપ દ્વારા. અત્યાર સુધી કેટલા છોકરા ભણે છે? અત્યાર સુધીની અંદર સ્ટાર્ટ કર્યું હતું અમે 27/10/2024ના દિવસે. ત્યારે અમારા સંબંધના 5 છોકરા હતા. અત્યારે 247 છોકરા ઇન્શાઅલ્લાહ આવે છે અને ધોરણ 1 થી 9ના. અને તમામ પ્રકારના લોકો આવે છે કે ખાલી મુસ્લિમ સમાજના આવે છે અને પણ બીજી પણ કાસ્ટના આવે છે અને એ બીજી કાસ્ટના પણ અમે ટ્યુશન કરાવી છે. આપણે આ બાળકો જે છે તેને ફ્રી સેવામાં ભણાવવામાં આવે છે. કેટલા બાળકો છે અને શું શું વિગત છે તેની સમગ્ર વિગત આપજો. સમગ્ર વિગતની અંદર અમે તારીખ 27/10/2024ના દિવસે અમે ગ્રુપની સ્થાપના કરી હતી. સ્ટાફની અંદર KYC માટેનો કેમ્પ કર્યો હતો. એ કેમ્પ ફ્રી કરવામાં આવ્યો હતો અને દરેક સમાજ માટે ફ્રી કરવામાં આવ્યો હતો. ત્યાર પછી અમારા ગ્રુપના પ્રમુખ હાજી અમીનભાઈ, હાજી અલારકભાઈ સોલંકી સાણંદરવાડા, ઉપપ્રમુખ શ્રી હાજી ફિરોજભાઈ, હાજી બાબુભાઈ લોખંડવાડા તથા અમારા ઘાટી સમાજના ટ્રસ્ટી એવા યાકુબભાઈ ઇસ્માઇલભાઈ ડેરી ઉર્ફે સનામામા, ઇબ્રાહીમભાઈ સરવૈયા, તોસીફભાઈ શેખ, અનવરભાઈ પઠાણ, ફિરોજભાઈ ડોન, અનેક પ્રકારના જે અમારા સમાજના આગેવાનો અમને સાથ અને સહકાર આપ્યો, આગેવાની લીધી. એના માર્ગદર્શન નીચે અત્યારે અમે એજ્યુકેશન ટ્યુશન અમારા સમાજ માટે અને બીજી કાસ્ટના પણ છોકરાઓ આવે છે એને પણ અમે ફ્રીમાં ટ્યુશન કરાવી છીએ. અમે 5 છોકરાથી ચાલુ કર્યું હતું. અત્યારે ઇન્શાલ્લાહ 247 છોકરા છે. અમે એક નાની મકાનમાંથી 5 છોકરાથી ચાલુ કર્યું હતું. ત્યાર પછી અમે સીબા ટાવરની અંદર જ્યારે પણ ઓફિસ નંબર 1 ઉપર ચાલુ કર્યું હતું. અત્યારે અમે 3 ઓફિસ એક સાથે રાખી છે. 3 ઓફિસ, 17,000 રૂપિયા ભાડું છે. 6 શિક્ષક રાખ્યા છે. વિશેષ શિક્ષક છોકરાઓને આપણે ભણાવે છે 1 થી 9 ધોરણના અને તમામ બાળકો માટે ફ્રીમાં અમે ટ્યુશન કરાવી છીએ અને અમારા પ્રમુખ ઉપપ્રમુખની આગેવાની નીચે. અને બીજું કે અમારા ગ્રુપ છેલ્લા 1 વર્ષથી અમારા ગ્રુપના મેમ્બરો તન મન ને ધનથી ગમે ત્યારે એજ્યુકેશનમાં જરૂરત કોઈ પણ પ્રકારની ભાડાથી માંડીને, કોઈ પણ વસ્તુથી માંડીને, કોઈ પણ શિક્ષકોના પગાર દેવાથી માંડીને ગમે ત્યારે જરૂર પડે અમે ગ્રુપની અંદર નાખીશું તો અમને સાથ અને સહકાર બહુ મોટો મળે છે. અને એ અમારી તાકાત છે અને એ તાકાત છે. અમે ઇન્શાલ્લાહ અત્યારે સમાજની અંદર એક જાગૃતિ અને એક એજ્યુકેશન લાવવાનું કામ અમે ક્રાંતિકારી કર્યું છે અને ઇન્શાલ્લાહ આગળ કરતા જ રહીશું. અને અમે બીજી પ્રોસિજર તો ચાલુ કરેલી જ છે એ એજ્યુકેશન ટ્યુશન ક્લાસ સાથેની કે ભાઈ આપણા સમાજની મા બેન દીકરીઓ જે કલેક્ટરને સરકારી ઓફિસોની અંદર ધક્કા ખાતી હતું એ અમે અત્યારે બંધ કરવામાં આવ્યું છે. અમે પોતે સરકારી ગાઈડલાઈન ઉપર જે પણ ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, કોઈ પણ પ્રકારના કાર્ડ જે સરકારી ગાઈડલાઈન ઉપર આવતા હોય સમાજની દીકરીઓ અને દીકરાઓ માટે ફ્રી કરવામાં આવે છે. એ પણ અમે સેવાનું માધ્યમ ચાલુ કરેલું છે. અને અમારા ગ્રુપના મેમ્બરોનો ખૂબ ખૂબ દિલથી આભાર અમે વ્યક્ત કર્યું છે કે અમને ગમે ત્યારે પણ જરૂર પડે છે ત્યારે તન મનને ધનથી સહકાર આપે છે. અને અમારા પ્રમુખ હાજી અમીનભાઈ, હાજી અલારકભાઈ સોલંકી, ઉપપ્રમુખ શ્રી હાજી ફિરોજભાઈ, હાજી બાબુભાઈ લોખંડવાડા અમને તન મનને ધનથી તમામ પ્રકારની મદદથી અમારો આ ગ્રુપ અત્યારે આગળ આવી રહ્યો છે. અને ઇન્શાલ્લાહ અમે કોશિશ કરશું કે જો આવી નવી અમને સાથ અને સહકાર આપશે તો મુસ્લિમ સમાજની એક ઇતિહાસની અંદર એક આપણે સ્કૂલ પણ બનાવવાની કોશિશ કરવાના છીએ. અને ઇન્શાલ્લાહ જો તમારો સાથ અને સહકાર મળશે અને અમારા સમાજનો મળશે તો અમે સ્કૂલ પણ બનાવવાનો પ્રયત્ન કરશું તમામ પ્રકારના મહેનત કરવા માટે. બીજું કે ભાઈ અમારો દીકરો છે સદામભાઈ, તે દર રવિવારે 14 નાળા વિસ્તારની અંદર 50 વડિયા વિસ્તારની અંદર ઘરે ઘરેથી ભંગાર લેવા જાય છે. એ ભંગાર વેચીને એજ્યુકેશન ટ્રસ્ટની અંદર આપણે યુઝ કરવી છે. તેની પણ મહેનત બહુ છે. એક અમારા મોટા સંઘ છે સરવૈયા સાદિકભાઈ, હુસેનભાઈ સરવૈયા, જે કોલેજ કરેલી છે તે પણ અત્યારે અહીંયા શિક્ષણ પૂરું પાડી રહે છે. અને 4 મેડમ રાખેલી છે તે પણ શિક્ષક તરીકે પોતાની ફરજ નિભાવે છે. અને અમારા સમાજના લોકોએ ખૂબ ખૂબ દિલથી આભાર અમે વ્યક્ત કર્યો છે કે અમારા જે સમાજનું છેલ્લા 1 વર્ષથી સાથ અને સહકાર આપો છો તે બદલ ખૂબ ખૂબ આભાર.